તમને ખબર છે લગ્ન પછી મારામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે? લગ્ન પહેલાં મને સાયકલે નહોતી આવડતી. હું મારી બેનના ઘરે રહેવા ગઈ ને અને મારા જીજાજી મને સાયકલ ચલાવતા શીખવાડતા હતા ને, તો એક દાદાને મેં વાહેથી ઠોકર મારી હતી. બિચારા ભફ દઈને આગળ પડી ગયા હતા. અને પછી ખબર પડી કે એ મારી બેનના જેઠ હતા. પછી મારી બેને મારી સાયકલ લઈ લીધી. અને અત્યારે હું ગાડીએ પાણી રેલાની જેમ ચલાવું છું. એક્ટિવા તો વિમાનની જેમ ઉડતું હોય રોડ ઉપર મારું. આ તું કેવી ગાડી હલાવસ અને કેવું એક્ટિવ હલાવસ ને આખી સોસાયટીને ખબર છે. તારા હાથમાં ગાડીની ચાવી જોઈએ ને ત્યાં બધા આગા પાછા થવા માંડે છો. એ તો એ લોકોને બીક લાગે છે, બાકી હું તો સરસ જ ચલાવું છું. અને હા, મારી ડ્રેસિંગ સેન્સ લગ્ન પછી કેટલી ઇમ્પ્રૂવ થઈ છે તમને ખબર છે? અત્યારે હું દરેક કલર પહેરું છું, લાઇટ ડાર્ક બધાય. એકે એક રંગ એવો નહીં હોય જે મેં ના પહેર્યો હોય. અને વેસ્ટર્ન કપડાં પહેરું છું. હા, લગ્ન પહેલાં છે ને તને ખાલી એક જ કલર ગમતો, એ તને ખબર છે ને? મેથિયા પીળો. અને માથામાં તો છે ને રીતસર તું પિનનું જંગલ ઉગાડતી હતી, જંગલ. આ તો મારા પગ પૂછ કે મેં તને ફેશન સેન્સ શીખવી. નોનસેન્સ. હા, તમે જ મને બધું શીખવ્યું છે ને, એટલે જ તમે દુધિયા કલરથી આગળ વધ્યા જ નથી. આપણી સગાઈ થઈ ને તોય દુધિયા શર્ટ પહેરીને આવ્યા હતા. આપણું આખો કબાટ છે ને દુધિયા અને કાળા રંગથી ભરેલો છે. તમને ભાન પડે જ કઈ? દુધિયા રંગથી આગળ વધ્યા જ નથી ને. એને સ્કાય બ્લુ કલર કહેવાય. એ યુનિક કલર છે, બધામાં પહેરાય. હવે જાઓ અંગ્રેજી નામ બોલવાથી કંઈ રંગ ના બદલાઈ જાય. દુધિયા જ રહે. અમારા છે ને વેસ્ટર્ન કપડાં સાથે તમારા આ કલરો સાવ ડલ લાગે છે, ડલ. તું લગ્ન પહેલા છે ને ભણેલી હોવા છતાં અભણ જેવી લાગતી હતી. ઢાલ ગરવાડથી આગળ કાંઈ તે જોયું જ નહોતું, એ ખબર છે તને? હવે સારી વાનગી ખાતાય મેં તને શીખવું. નવતાડના સમોસા અને પાણીપુરીથી આગળ તે કાંઈ ભાડ્યું હતું? હવે જાઓ આપણી સગાઈ થઈ ને પછી ઢાલગરવાડ આપણે ગયા હતા. અને ત્યાંથી આપણે લાલ દરવાજાના બસ સ્ટેન્ડે હોટલમાં ઢોસો ખાવા બેઠા હતા. તમે કઈ રીતે ઢોસો ખાતા હતા? હું છે ને આમ છરી કાંટાથી આમ કટ કરીને વ્યવસ્થિત રીતે ખાતી હતી ઢોસો, કાંટા ચમચીથી. અને તમે તો ઢોસો આમ રોટલી ચોળ્યો એમ ચોળ્યો, પછી અંદર નાખી 2 વાટકી દાળ અને એની નાખી 2 ચટણીની વાટકીઓ અને પછી કરીને ચોળ્યું અને પછી હેંગ કરીને ખાતા હતા. અને મને તેમ થઈ ગયું અહીં નહીં સગાઈ તોડી નાખું, પણ મારા બાપાની મને બીક લાગતી હતી, સમજ્યા? એટલે ના થયું. એટલે છે ને બહુ મોટી ડીંગો આંકવાનું તો રહેવા જ દો. મને શીખવાડવા બેઠા છો. હું તો ઘણું બધું શીખી છું. લગ્ન પછી હું વેસ્ટર્ન કપડાં પહેરતા શીખી. ડ્રેસમાંથી સાડીમાંથી હું પેન્ટ શર્ટ ઉપર આવી ગઈ. લગ્ન પછી નવી વાનગીઓ બનાવતા શીખી ગઈ, કેમ કે તમને શોખ હતો. લગ્ન પછી સાયકલ નહોતી આવડતી એ વ્યક્તિ ગાડી ચલાવતી થઈ ગઈ, એક્ટિવા ચલાવતી થઈ ગઈ. બસ હવે પ્લેન બાકી છે, એ જવું જ છે શીખવા. તમે શું શીખ્યા એ કોને? તમારું માંડો. અરે ઓય ઘણું બધું શીખો છું હો. સાંભળ, લોન કેવી રીતે લેવાય ને, લોન એ શીખો. લોનના હપ્તા કેવી રીતે એડજસ્ટ કરે ને એ શીખો. ઇસ્ત્રી વગરના કપડાં કેવી રીતે પહેરે ને એ શીખો. અને બોલવા કરતાં મૌન કેટલું મહાન છે ને એ શીખો. અને હા, ઓલું છે ને શોખ કઈ રીતે મારી શકાય ને એ પણ શીખી ગયો છું હો. ઘણું શીખવું તે. આ બધું મારા લીધે શીખ્યા છો તમે? આ બધું તમે તમારા લીધે શીખ્યા છો. તમને કરકસર કરવાની ટેવ છે. બસ અહીં બચત કર, અહીં બચત કર, નોકરી બચત. તમે કીધું છે કે જીન્સના પેન્ટને ઇસ્ત્રી ના કરાવતી, સરખું વાળીને મૂકી દેજે એટલે ઇસ્ત્રી ટાઈટ થઈ જાય. તો તમને શોખ હોય તો પહેરો ઇસ્ત્રી વગરના કપડાં. ના, ઓલું તો તે કહેતા રહી ગયું. તણાવ દૂર કરવા માટે ધ્યાન શીખો, ધ્યાન. હું તણાવ આપું છું તમને? તમે જ મારા માટે મોટો સરદર્દ છો. ધ્યાનની જરૂર તો મારે છે, હાલ મારી પૈકી હું તને શીખવીશ ધ્યાન. હાલ, મારે કઈ ધ્યાન નથી કરવું. તમારું ધ્યાન રાખવામાંથી ઊંચી આવું તો ધ્યાન કરું ને. અને ખોટું તો બોલતા જ નહીં હો. તમે તમારા એક પણ શોખ માર્યા નથી. હજી ભાઈબંધો જોડે ગાપચીઓ મારીને પિક્ચરો જોવાઈ જાઓ છો ને રખડવાઈ જાઓ છો. અને ટિફિનમાં હું દાળ ભાત શાક રોટલી મોકલું છું ને એ બીજાને ખવડાવી અને કચોરીને સમોસા બહારના ખાવ છો, સમજ્યા? મને બધી ખબર પડે છે. હજી એક બહુ મહત્વની વાત તને કહેવાની રહી ગઈ, એ પણ હું શીખો છું. શું? ઝઘડાને ટાળવા માટે સિફતથી કઈ રીતે છટકી શકાય તે. ઉભા રહો તો ક્યાં ભાગો છો આ બધું બોલીને? હજી મારે ઘણું બધું કહેવાનું બાકી છે. બેસો અહીંયા, બેસી જાઓ, નીચે બેસી જાઓ. એ મારે છે ને એક ક્લાયન્ટ સાથે મિટિંગ છે અત્યારે મહત્વની. મોડું થશે, ચિંતા ન કરતી. નિરાંતે જમી લેજે. હું જાઉં છું.
પોતાનું કહી દીધું એટલે ભાગી જવાનું. હવે મારે કોને કહેવાનું? તારે હજી કહેવાનું બાકી છે એમ? હા હવે શાંતિ રાખ બીજા હપ્તામાં.